હાય, ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે વાત કરવી છે બોલિવૂડની સૌથી સેન્સેશનલ ક્વીન કે જે રાતોરાત દેશ છોડીને ભાગી ગઈ. 2004ની આસપાસનો બોલિવૂડનો સમય, અને એ સમયે જો કોઈ એક ચહેરો આખા દેશમાં સૌથી મોટું તોફાન લઈને આવ્યો તો એ હતું મલ્લિકા શેરાવતનું નામ. એ ચહેરો ફિલ્મ મર્ડરમાં પોતાના બોલ્ડ અંદાજથી રાતોરાત સુપરસ્ટાર બનેલી મલ્લિકાએ તે સમય ઇન્ડસ્ટ્રીના બધા જ રૂઢિચુસ્ત વિચારોને હલાવી દીધા. જે એક્ટ્રેસ જેકી ચેન સાથે હોલિવૂડની ફિલ્મો કરી રહી હતી, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી, તેના કરિયરના એક વળાંક પર અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. કેમ મલ્લિકા શેરાવતે મુંબઈ છોડીને અમેરિકા અને પેરિસ ભાગવું પડ્યું, તેની વાત ગાયબના આજના એપિસોડમાં. સૌથી પહેલા મલ્લિકાના કામ અને તેની થોડી પ્રસિદ્ધિની વાત કરી લે કે જેથી અંદાજ લગાવી શકાય કે તેમના ગાયબ થવા પર આજે કેમ આપણે વાત કરી રહ્યા છે. હરિયાણાના એક સામાન્ય પરિવારમાં જન્મ થયો તેમનું, અને પણ ત્યાંથી ભાગીને તે ફિલ્મી દુનિયામાં આવી. મલ્લિકા કે જેનું અસલી નામ રીમા લાંબા છે, ખ્વાઇશ અને મર્ડરથી તેણે બોલિવૂડમાં બોલ્ડનેસની વ્યાખ્યા બદલી નાખી. એ પછી વેલકમમાં ઈશિકાના રોલમાં અને જલેબીબાઈ જેવા આઇટમ સોંગ્સથી તે ટોપ પર રહી. હોલિવૂડ ફિલ્મ ધ મિથમાં તે જેકી ચેન સાથે દેખાય અને લોસ એન્જલસની ફેમસ સેલિબ્રિટી બની ગઈ. તો સવાલ એ છે કે મલ્લિકા શેરાવતને ગાયબ કેમ થવું પડ્યું, અથવા તેવું શું થયું કે મલ્લિકા ગાયબ થઈ ગઈ. મલ્લિકાના ગાયબ થવા પાછળ બોલિવૂડના A-લિસ્ટ કલાકારો અને પ્રોડ્યુસર્સનો હાથ હતો તેવું મીડિયા રિપોર્ટ્સ કહે છે. મલ્લિકાએ પોતે પણ એવો ખુલાસો કર્યો હતો કે ખૂબ જ તે આઉટસ્પોકન હતી, સ્પષ્ટ વક્તા હતી અને બોલિવૂડના મોટા હીરોઝ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેને બોલિવૂડમાંથી ફિલ્મોમાંથી ધીમે ધીમે આઉટ કરવામાં આવી રહી હતી. એટલે કે મોટા પ્રોડ્યુસર્સ, બેનર્સ, એક્ટર્સે તેને બોયકોટ કરી દીધી. આ દરમિયાન 2016માં ફ્રાન્સના પેરિસમાં તેના અપાર્ટમેન્ટમાં તેના પર અને તેના પાર્ટનર પર જીવલેણ હુમલો થયો, અને એવું કહેવાય છે કે આ હુમલાએ તેને અંદરથી ધ્રુજાવી દીધી. આ ટીયર ગેસથી થયેલો બ્લાસ્ટ હતો. આ પર્સનલ ટ્રોમા અને બોલિવૂડના પોલિટિક્સથી કંટાળીને તેણે ઇન્ડસ્ટ્રીથી સાવ દૂરી બનાવી લીધી. તો અત્યારે મલ્લિકા શેરાવત શું કરે છે? મલ્લિકા અત્યારે લોસ એન્જલસમાં છે. તે વર્ષનો ઘણો સમય પેરિસમાં રહે છે, લક્ઝુરિયસ લાઈફ જીવે છે, યોગ, ફિટનેસ અને વિગન ડાયટને ફોલો કરે છે. ક્યારેક ક્યારેક ભારત આવે છે, પણ માત્ર ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ અથવા OTT કોન્ટેન્ટ પર ખાસ ફોકસ કરે છે, અને મેઇન સ્ટ્રીમ બોલિવૂડની ઝાકમ જોરથી, ચમક દમકથી, લાઇમલાઇટથી દૂર છે, ગાયબ છે. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો TV9 સાથે.